બપોરે તો સાદી ખીચડી અને ઘી ખાઈ લીધું. પછી મારે જવાનું હતું અમારા ફૈજીના દીકરાના ઘરે શાંતિ હવન હતો ત્યાં. તો અમે ત્યાં પહોંચ્યા તો ફઈ, ફુવા, ભાઈ અને ભાભી હવનમાં બેઠા હતા. સાંજ થતાં હવન પૂરો થઈ ગયો અને શ્રીફળ હોમાઈ ગયું એટલે અમે બધાએ આવતા રહ્યા નીચે. ત્યાં અમારે ફરાળી લોટ બાંધવાનો હતો અને એની પૂરી બનાવવાની હતી. તો લોટ બંધાઈ ગયો એટલે બધાએ લોયા કર્યા. એક બાજુ પૂરી બનતી હતી અને બીજી બાજુ પૂરી તળાતી હતી. પૂરી તળાઈ ગઈ એટલે જમવાનું રેડી થઈ ગયું. તો જમવામાં ફરાળ હતું તો અમે બધા બેસી ગયા જમવા. જમી અને પછી રાંદલમાંનો ઘોડો ખૂંદવાનો હતો. રાંદલમાંનો બધા ઘોડો ખૂંદતા હતા અને પછી રાખ્યા હતા ગરબા. એટલે અમે બધાએ આવતા રહ્યા નીચે ગરબા લેવા માટે. અમે બધાય તો ગરબા લેતા હતા પણ આ ભાઈને તો ગરબા નહોતા લેવાય. એ તો એની મોજમાં હતા ને આ બાજુ ભાઈઓની મોજ ચાલુ થઈ ગઈ હતી. જયદીપને એક બાજુ ટીટોડો લેતા હતા અને બીજી બાજુ અમે બધા ટીટોડો લેતા હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.